ખેડૂતોને ન્યાય આપવામાં આવે એ જ અમારી માંગ છે। કેટલી ભૂલ ભરેલી અરજી તમારી સામે આવી છે અને તે મુદ્દે ક્યાંય રજૂઆત કરવાના છો કે કેમ? ગત મહિનાની જો વાત કરું તો ગત મહિને જિલ્લા સંકલનના પ્રશ્નમાં DLRને પ્રશ્ન પૂછતા માલુમ પડ્યું કે 10 વર્ષની અંદર 83,700 જેટલી અરજીઓ ખેડૂતો દ્વારા એકમાત્ર જામનગર જિલ્લામાં કરવામાં આવી છે અને 83,000 અરજીઓ પૈકી 13,400 જેટલી અરજીઓનો માત્ર સરકાર દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે। બાકીની બધી અરજીઓ છે એ દફતરે કરી દેવામાં આવી છે। હવે સરકારની જે રમત છે એ આ દફતરે શબ્દમાં જ છે। દફતરેમાં કોઈ ખેડૂતો સમજે નહીં। માની લ્યો કે દફતરે એટલે કે તમારી અરજી છે એ કાઢી નાખવામાં આવી છે। હવે તમારે જમીન માપણી કરવી હોય તો ફરીથી નવેસરથી અરજી કરવી પડે એ રીતે દફતરે કરી દેવામાં આવી છે અને આવો લેટર માત્ર ખેડૂતોને લખી દેવામાં આવે છે। ત્યારે ખેડૂતોને છેતરવાનું આ સૌથી મોટું ષડયંત્ર છે। માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓને લાભ અપાવવાના હેતુથી આ સમગ્ર જમીન માપણી છે એ રદ કરવામાં નથી આવતી। હવે આ ટી-શર્ટ કાઢીને ફરીવાર ગૃહમાં જશો? ચોક્કસપણે આજે મહેસૂલ વિભાગની માગણીઓ છે। ગૃહની અંદર પણ આ ટી-શર્ટ પહેરીને નહીં તો બીજું ટી-શર્ટ પહેરીને પણ અમે અમારો અવાજ છે એ સરકાર સુધી ચોક્કસપણે પુગાડશું। આવનારા સમયની અંદર ખેડૂતો પણ આ અંગે ખૂબ જાગૃત થાય એના માટે થઈ અને જે ક્ષતિઓ છે એ અંગે માનનીય મુખ્યમંત્રીશ્રીનું તથા ગૃહનું ધ્યાન આ સમક્ષ દોરશું। ચોક્કસથી તો જે ટી-શર્ટ પહેરીને આવ્યા હતા એ ટી-શર્ટ નો વિરોધ જે છે તે દર્શાવવામાં આવ્યો તેને લઈને જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે હેમંતભાઈ આહિર તેમને બહાર કાઢવામાં આવ્યા અને હવે ટી-શર્ટ કાઢવાની તેમને વાત છે તે કરવામાં આવી છે અને તે સિવાય અન્ય કોઈ ટી-શર્ટ પહેરીને આવે તે પ્રકારની પણ વાત કરવામાં આવી છે। પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી ખાતે તાળાબંધી કરી આશ્ચર્યજનક કાર્યક્રમ કરાયો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસની બહાર કચરા રાજ હોવાથી કોંગ્રેસ આક્રમક મોડોમાં જોવા મળી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરીની બહાર વર્ષોથી કચરો ફેંકવામાં આવે છે, જેને લઈને ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે, જે અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોંગ્રેસના સભ્ય પ્રકાશ વાઘાણી દ્વારા બજેટ બેઠકમાં વિરોધ કરાયો હતો। અનેકવાર કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનો દ્વારા કચરા મામલે ઉગ્ર રજૂઆત પણ કરી છે, જેથી જો આ ગટરો 15 દિવસમાં સાફ નહીં થાય તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસને તાળાબંધી કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે। 15 દિવસ બાદ પણ કચરાની એવી સ્થિતિ જોવા મળતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસને તાળાબંધી કરી વિરોધ વ્યક્ત કર્યો હતો। 15 દિવસની મુદત આપી હતી કે 15 દિવસમાં આ ચોખ્ખાઈ કે સ્વચ્છતા નહીં થાય તો અમે તાળાબંધીનો કાર્યક્રમ મારશું। ત્યારે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમારે હિતેશભાઈ વ્યાસ, અમારે વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી, દર્શનાબેન, પારુલબેન અનેક આગેવાનો ભેગા થયા અને તાળાબંધી કરી છે। કચેરીની અંદરની સ્વચ્છતા છે એ અમારા અંડરમાં આવતી હોય અમે એકદમ ક્લીન કરેલી છે। કચેરીની બહારની જે સ્વચ્છતાનો પ્રશ્ન છે તો એની અંદર આજુબાજુના ખાસ કરીને જે રહીશ છે એના દ્વારા અવારનવાર કચરો ફેંકવામાં આવે છે અને એના માટે અમે સોલિડ વેસ્ટ વિભાગમાં અવારનવાર જાણ કરેલી છે અને એમના દ્વારા સવારમાં રોજ કચરાની ગાડી ભરવા પણ આવે છે, પણ ફરી વખત સાંજ થતા આજુબાજુના રહીશો દ્વારા ફરી વખત એટલો જ કચરો નાખવામાં આવે છે અને એના માટે ભવિષ્યમાં પગલાં ભરાય એના માટે અમે અવારનવાર રજૂઆત કરેલ છે કે એક માણસ કાયમી માટે ત્યાં બેસાડવામાં આવે। તો પાટણ HNGUમાં 7 વર્ષ બાદ ગુણ સુધારા કૌભાંડમાં ફરિયાદ દાખલ કરાઈ છે। 7 વર્ષ પહેલા MBBSના પ્રથમ વર્ષમાં 3 નાપાસ વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલીને પાસ કરાયા હતા, જે કૌભાંડના 7 વર્ષ બાદ નોંધાઈ છે ફરિયાદ। યુનિવર્સિટીએ જ નોંધાવી છે પોલીસ ફરિયાદ। તો ગુણ સુધારા કૌભાંડમાં 6 સામે નામજોગ FIR, 4 વિદ્યાર્થી, 2 પરીક્ષા વિભાગના કર્મીઓ સામે FIR કરાઈ છે। 3 વિદ્યાર્થીઓની ઓરિજિનલ ઉત્તરવહી બદલી તેની જગ્યાએ અન્ય લખેલી ખોટી ઉત્તરવહી ઊભી કરી તેમાં ગુણ વધારી અને ખોટું એસેસમેન્ટ રેકોર્ડ ઊભું કરી નાપાસ વિદ્યાર્થીને પાસ કરવાનું કૌભાંડ રચ્યું હતું। ત્યારે હાલ તો પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સમાચારમાં આગળ વાત કરીશું, રંગીલું બન્યું રોગીલું। તો ઉનાળાની વધતી ગરમી સાથે રોગચાળામાં વધારો, રંગીલું રાજકોટ બન્યું છે રોગીલું। તાવના કારણે 2 માસૂમ બાળાના નિપજ્યા મોત, 5 માસની સાક્ષી અને 7 વર્ષની ફરીદાના નિપજ્યા મોત। તાવના કારણે બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। સારવાર દરમિયાન બંનેના મોત નિપજ્યા છે। તો 2 બાળા ભગવતીપરા વિસ્તારની રહેવાસી હોવાનું સામે આવ્યું છે।
તો મહત્વનું છે કે સતત રોગચાળો વધી રહ્યો છે, રંગીલું રાજકોટ રોગીલું બન્યું છે. સમાચારમાં આગળ વાત કરીશું લોહી તરસ્યા દીપડાની. તો સુરતમાં આદમખોર દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. ખેતરમાં કામ કરતા મજૂર પર કર્યો હુમલો. બારડોલીના ઉતારા ધામ રોડની સીમની ઘટના. દીપડાના હુમલાથી લોકોમાં ભયનો માહોલ છે. આંબાવાડીમાં કામ કરતા મજૂર પર દીપડાના હુમલાથી સ્થાનિક લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. લોકોએ કહ્યું કે અગાઉ પણ આવી ઘટના બની હતી, ત્યારે ફરી દીપડાના હુમલાથી વન વિભાગ સતર્ક થઈ ગયું છે. તો ખેતરમાં કામ કરતા મજૂર પર હુમલો, વન વિભાગ સતર્ક થયું છે. આદમખોર દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. લોકો ભયભીત. 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક તરફ સુરતના, બીજી તરફ નવસારીના. તો અન્ય દ્રશ્યો છે તે ગીર સોમનાથના, કે જ્યાં આધેડ પર હુમલો થયો. બીજી તરફ ખેત મજૂર પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો. તો નવસારીમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. આદમખોર દીપડાના આતંકથી વન વિભાગ ભલે સતર્ક થયું હોય, પરંતુ લોકોમાં ફફડાટ છે, કારણ કે છાશવારે આવી ઘટનાઓ સતત વધી રહી છે. તો 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે અનેક જગ્યાએ હુમલો કરવામાં આવ્યો છે દીપડા દ્વારા સુરત, નવસારી અને ગીર સોમનાથમાં. તો શામળાજીના મીરાવાડા નજીક એસટી બસને નડ્યો છે માર્ગ અકસ્માત. અમદાવાદ બાંસવાડા બસ નેશનલ હાઈવે રોડ સાઈડ ખાબકી. બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા 108 મારફતે શામળાજી હોસ્પિટલ ખસેડાયા. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. શામળાજી પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. અકસ્માત સર્જાયો હતો, જે બાદ પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી. તો મેરાવડા નજીક એસટી બસને અકસ્માત નડ્યો. અમદાવાદ બાંસવાડા બસ નેશનલ હાઈવે પરની ઘટના. તો ઇજાગ્રસ્તોને શામળાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે. શામળાજી અણસોલ પાસે સર્જાયો અકસ્માત. ટેન્કર ચાલકે બાઇક સવારોને લીધા અડફેટે. અકસ્માતને લઈને મોડી રાત્રે ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કર્યો. કલાકો સુધી હાઈવે બ્લોક કર્યા બાદ જિલ્લા એલસીબી, એસઓજી, શામળાજી પોલીસે મામલો થાળે પાડ્યો. તો સર્વિસ રોડ પર પૂર ઝડપે જતા વાહનો પર રોક લગાવવાની માંગ હતી. 3 યુવકોના મોત મામલે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે. અરવલ્લીમાં જે પ્રકારથી અકસ્માતની ઘટના, હિટ એન્ડ રનની આ ઘટનામાં 3 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. તો અકસ્માતની આ વધતી ઘટનાઓ વચ્ચે અરવલ્લીથી 2 દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક તરફ બસ પલટી, જે બાદ અકસ્માત સર્જાયો હતો, અને હિટ એન્ડ રનની ઘટના કે જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે. તો અરવલ્લીમાં અકસ્માતની 2 ઘટનાઓ સામે આવી રહી છે. ગોઝારો અકસ્માત, એક તરફ 3 લોકોના મોત નીપજ્યા હતા, તો બીજી તરફ બસ પલટી ગઈ હતી. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.